નવપદ ભગવાન શાશ્વત ધર્મ એની ઉપાસનાનો આજે 6ઠ્ઠો દિવસ. દેવ તત્વ અતિન્દ્રિય છે, દેખાતું નથી. ભગવાન મહાવીર આપણાથી 2500 વર્ષ પહેલા ચાલ્યા ગયા. અનંત કાળના આ એક મહાસાગરની અંદર 2500 વર્ષ એક બહુ મોટો સમય નથી. એક 5 મિનિટ માટે એવી કલ્પના કરો કે આપણો જન્મ આ જ પરિસ્થિતિની અંદર 2550 વર્ષ પહેલા થયો હોત, જ્યારે દેવાદિદેવ સ્વયં આ ધરતી ઉપર વિચરતા હતા અને ત્યારે આપણો જન્મ થયો હોત તો આપણી શું સ્થિતિ હોત? એટલે કાલથી પ્રભુ મહાવીર દૂર છે, સમયથી આપણી વચ્ચે પરમાત્મા અને આપણી વચ્ચે અંતર છે. ભગવાન સિમંદર અત્યારે આ ધરતી ઉપર વિદ્યમાન છે, જંબુદ્વીપના મહાવિદ્ય ક્ષેત્રની અંદર, પરંતુ મહાવિદ્ય ક્ષેત્ર સુધી આપણે પહોંચી શકતા નથી. વિઝા પણ નથી ને પાસપોર્ટ પણ નથી, અને એકલી ટિકિટથી કે મહાવિદ્ય ક્ષેત્ર પહોંચાતું નથી. તમે એમ કહો કે માણસ થઈ ગયા તો મહાવિદ્ય કેમ ન મળે? માણસ થવું એ ટિકિટ છે. મહાવિદ્યમાં જવા માટે વિઝા અને પાસપોર્ટ બે જોઈએ છીએ, અને વિઝા અને પાસપોર્ટ બે આપણી પાસે ન હોય. બે આપણી પાસે ન હોય એવી પાત્રતા કે એવી આતુરતા, એવી પાત્રતા કે એવી આતુરતા, એક વાર સમજી રાખજો, ભગવાન સિમંદર તો જ મળે કે જો આપણી પાત્રતા. ભગવાન સિમંદર એની નજરમાં આપણે તો જ પહોંચીએ કે આપણી આતુરતા હોય. પાત્રતા અને આતુરતા. પાત્રતાનો અર્થ એટલો જ છે હૃદયની રુજુતા હોય. એક સેન્સ ચાલતી હોય અને સેન્સેશન અંદરથી ધબક્યા કરતું હોય. ધારો કે તમે સવારનું પ્રતિક્રમણ કરતા હો અને ભગવાન સિમંદરનું ચૈત્યવંદન કરતા હો, અને ત્યારે તમને અંદરથી એમ થાય કે આ જ ચૈત્યવંદન સમોસરણમાં બેસીને કરવાનું સદભાગ્ય મળ્યું હોત તો કેવું થાત? તો મારે થોડું કહેવું પડે, સુનો ચંદાજી સિમંદર પરમાત્મ પાસે જાજો. હું પોતે જ ભગવાન સિમંદર પાસે પહોંચ્યો છું. હવે સીધી મારે ઇન્ટરેક્શન ભગવાન સિમંદર સાથે કરવાનું છે, પણ ન પહોંચાડું. એટલે જ માત્ર માણસ થવું ઇનફ નથી. વાઇસ વર્સા મહાવિદ્ય ક્ષેત્ર મળી જાય, ભગવાન સિમંદર મળી જાય, પણ માણસ તરીકેનું જીવન જ ન મળે તો માણસ તરીકેના જીવન વિના ભગવાન સિમંદર કે મહાવિદ્ય ક્ષેત્ર બે ફેલ છે. એટલે જ મેં કીધું માણસ થવું એ ટિકિટ છે, પરંતુ મહાવિદ્ય મળવું એ માટે વિઝા અને પાસપોર્ટ બંને જોઈએ છીએ. અને બંને જોઈએ છીએ એની અંદર શાસ્ત્ર એવું કહે છે કે પાત્રતા એ પાસપોર્ટ છે, અને આતુરતા દરરોજ ભગવાનને પ્રાર્થના કરો, પાર્શ્વનાથ પ્રભુને પ્રાર્થના કરો કે પ્રભુ આ વખતે તો ચૂકી ગયો, પણ આવતા ભાવની અંદર સિમંદર પાસે જવું છે. જ્યારે પ્રક્ષાલ કરતા હો, જ્યારે આંગળી પરમાત્માને અડાડતા હો, ત્યારે આ ભાવ ભગવાનને પહોંચાડતા જાઓ. પૂજા એ સામાન્ય ભૂમિકા નથી, બહુ મોટી એક ભૂમિકા છે. આ બહુ મોટી ભૂમિકા. અને જે દોડાદોડી પૂજાની અંદર ચાલે છે એ દોડાદોડી આપણી આંતરિક ચંચલતા છે. ઘણા ભગવાનોની પૂજા કરી નાખવી એવી જે એક માનસિકતા લઈને આપણે બેઠા છીએ, આ એક મૂર્છા છે. મૂર્છા, પૈસા ભેગા કરવાની જે મૂર્છા હોય ને, એમ પૂજા ભેગી કરવાની એ મૂર્છા. અને મૂર્છા, ભાઈ મૂર્છા એ શું કહેવાય? મૂર્છા એ ધર્મ કે મૂર્છા એ કષાય છે? નહીં. સ્થિરતા હોય, મૂર્છા ન હોય.
ઉપશમનો અર્થ છે સ્થિરતા અને કષાયનો અર્થ છે મૂર્છા. વધુ મેળવવું, વધુ કરવું આ મૂર્છાની ભૂમિકા છે. જેમ સંસારની અંદર વધુ ધન કમાઓ, વધુ મોટો ફ્લેટ લો, વધુ ધંધાનો વિસ્તાર કરો, એ જેમ મૂર્છા ગણાય છે, એમ ધાર્મિક જગતની અંદર વધુ ધર્મ પ્રત્યેની દોટ જે ચાલે છે, દોટ કે જેમાં અનુભવ નામનું ક્ષેત્ર જ અટકી ગયું છે. હા, મિસ થઈ ગયું, આવતું જ નથી. અને અનુભવ નહીં આવવાના કારણે વધુ ચાલે છે. 17મા ભગવાનના સ્તવનની અંદર આનંદગીરી મહારાજ કહે છે, સાપ ખાય અને મુખડું થોથું એ ઉખાણો ન્યાય, કુંથુજીના મનડું કી મહી ન બાજ. ચાલે છે, હા ચાલે છે. જ્યાં આગળ ક્રિયા હોય ત્યાં સ્વાદ ન હોય, અને જ્યાં સ્વાદ હોય ત્યાં ક્રિયા ન હોય. હા, સ્વાદ હોય, હા, અને સ્વાદ જ્યારે ચાલતો હોય ત્યારે ક્રિયા આપોઆપ અટકી જતી હોય, આપોઆપ રોકાઈ જતી હોય. અને માટે જ આ ભૂમિકાને લઈ અને કહે છે કે ભગવાન સિમંદર દેશથી દૂર છે અને ભગવાન મહાવીર સમયથી દૂર છે. સમયાંતર મહાવીરની વચ્ચે છે, દેશાંતર સિમંદરની વચ્ચે છે. કોઈ કર્મની દુનિયાની અંદર મહાવિદ્ય ક્ષેત્ર અને ભરત ક્ષેત્રની વચ્ચે બહુ ડિસ્ટન્સ નથી. ભલે આપણને એમ દેખાતું અસંખ્ય માઇલ છે, હા, પણ થોડુંક પુણ્ય વધારે હોય, થોડુંક પુણ્ય. માણસ થવા માટેનું તો પુણ્ય હતું જ, ભરત ક્ષેત્ર મળવાનું પુણ્ય હતું જ, આર્ય દેશનું પુણ્ય હતું જ, સંસ્કારી પરિવારનું પુણ્ય હતું જ, સદગુરુના યોગનું પુણ્ય હતું, પરમાત્માની પ્રાપ્તિનું પુણ્ય હતું. આમાં થોડુંક પુણ્ય જો ઉમેરાયું હોત તો સાક્ષાત સિમંદર મળી ગયા હોત. આ નાનકડું પુણ્ય ઓછું પડ્યું. આ જરાક માટે અટકી ગયા, જરાક માટે ફ્યુઅલ ઓછું પડ્યું અને મહાવીરને બદલે આપણે ભરતમાં લેન્ડ થઈ ગયા. થોડુંક ફ્યુઅલ ઓછું વધારે હોત, હા, પુણ્ય કર્મ થોડુંક વધારે હોત તો જરૂર મહાવીર ક્ષેત્ર સુધી પહોંચી ગયા હોત. ભગવાન સિમંદરની દેશના નવપદ ભગવાનની આરાધનાની વચ્ચે તમે અત્યારે સાંભળતા હોત અને આ અત્યારે તમારો આ આનંદ મહાવીર ક્ષેત્રની અંદર ચાલતો હોત, પણ નથી. ચલો, જે મળ્યું છે એ મજાનું છે. હા, કોકના બંગલાઓ જોઈને આપણા ઝૂંપડા સળગાવાય નહીં. ના, પણ એ બંગલામાં છે, તમે કેમ ઝૂંપડામાં, અને અમે અમારું ઝૂંપડું સળગાવી નાખીએ? ના, ભલે ભરતમાં હોઈએ, ભલે સિમંદર ન મળ્યા હોય, પરમાત્મા પાર્શ્વનાથ મળ્યા છે, સિમંદરથી ઓછા નથી. હા, ઓછા નથી. ભલે ભગવાનનું સમવસરણ ન મળ્યું હોય, પણ આ ઉપાશ્રયનો પ્રવચન હોલ એ પણ સમવસરણની પેરિટીનો છે, સમવસરણની પેરિટી. અને માટે જ શાસ્ત્રો કહે છે કે આજના દિવસની અંદર સમ્યક દર્શન, જો આપણી પાસે સમ્યક દર્શન હોય, બહુ મોટી ચીજ છે, બહુ મોટું એક પ્લસ પોઈન્ટ ઉભો થાય છે આધ્યાત્મિક જગતના પ્રવેશનું એન્ટ્રી લેવલ. અને એ આધ્યાત્મિક જગતની અંદર પ્રવેશ કર્યા પછીનું ઉડ્ડયન સમ્યક દર્શન છે. ચરમ આવર્તમાં આવવું એ આધ્યાત્મિક જગતનું એન્ટ્રી છે, અને સમ્યક દર્શનમાં આવવું એ આધ્યાત્મિક જગતનું ઉડ્ડયન છે. આ ટેક ઓફ છે, ઉચકાશ. અને એવા ઉપર ચડ્યા જશો. અને માટે જ પૂજાની ઢાળની અંદર પદ્મવિજય મહારાજ કહે છે, નવ પૂર્વનો અભ્યાસ કરી લીધો. નવ પૂર્વ એટલે કેટલું જ્ઞાન, કલ્પના ના આવે એટલું. પર્યુષણા પર્વના ચોથા દિવસના પહેલા પ્રવચનની અંદર તમે સાંભળો છો, એક હાથીની અંદર જેટલી સાઈની અંદર પાણી નાખી જેટલું લખાય એટલું એક પૂર્વ છે. 2 હાથી
4 હાથી, 8 હાથી, 16 હાથી, 32 હાથી, અને એટલું જ્ઞાન. પણ શાસ્ત્રકારોએ કીધું કે આ તમામ જ્ઞાન સમ્યક દર્શન વિના અજ્ઞાન છે. અજ્ઞાનનો અર્થ જ ભ્રમણ છે. બીજું કોઈ આપણને ભટકાવતું નથી. આ નથી ભટકાવતું, અજ્ઞાન જ ભટકાવે છે. ન જાણવું એ અજ્ઞાન છે, ખોટું જાણવું એ મોટું અજ્ઞાન છે. આ ખોટું જાણકારી પ્રાપ્ત થાય એ મોટામાં મોટું અજ્ઞાન છે, મોટામાં મોટું અજ્ઞાન. એટલે વર્તમાન સમયની અંદર અહીં બેઠેલાઓ જે શ્રોતાઓ છે એ શ્રોતાઓની અંદર ન જાણવાનું અજ્ઞાન નથી, પણ ખોટું પકડાઈ ગયાનું અજ્ઞાન ઘણું છે. હા, તમે નથી જાણતા એ વાતમાં કોઈ માલ નથી, પણ તમે ખોટું જાણો છો એ હકીકત છે. જાણો છો પણ ખોટું જાણો છો અને પકડાઈ ગયું છે, મજબૂતાઈથી પકડાઈ ગયું છે. છોડવા માટેની આપણી તૈયારી જ નથી. ગમે એટલું સમજાવવામાં આવે છતાં આપણે એ વાતને સમજવા માટે તૈયાર નથી. અને એવું જે ખોટું પકડાતું ગયું છે, ખોટું પકડાતું ગયું છે. ભાઈ, જમાલી અજ્ઞાનમાં હતા કે ખોટા જ્ઞાનમાં હતા? તમે જમાલીને કઈ ભૂમિકામાં લેશો? 1500 સાધુઓને વાચના આપે છે, 11 અંગના પાઠી છે, 9 પૂર્વ સુધી પહોંચી ગયા છે. એ જમાલી. એટલે જે જાણતા હતા એ સાચું જ હતું, પણ પકડી રાખ્યું એ ખોટું હતું. જમાલી જે જાણતા હતા, અને જમાલી એમ કે થાય એ જ થયેલું કહેવાય. બસ આટલી જ એક નાનકડી ભૂમિકા હતી. શબ્દોની મારામારી. હા, શબ્દોની મારામારી. શસ્ત્રોનો સંઘર્ષ ઈરાન અને ઇઝરાયલની વચ્ચે ચાલે, અને શબ્દોનો સંઘર્ષ જૈન સંઘોમાં ચાલે. શબ્દ અને શસ્ત્ર. જ્યાં કશાય આવે છે ત્યાં શબ્દ પણ શસ્ત્ર બની જાય છે, અને જ્યાં કશાય નથી ત્યાં શસ્ત્ર પણ ઉપકરણ બની જાય છે. એટલે આ શબ્દ અને શસ્ત્ર આ બંને જબરજસ્ત ખતરનાક ભૂમિકાઓની અંદર છે. નથી જાણતા એ શસ્ત્ર ઉપાડે છે, અને જાણે છે એ શબ્દો વાપરે છે. શું જમાલીને ખબર નહોતી કે એકાંત ગુનો છે? ખોટું પકડી રાખવું એ મિથ્યાત્વ છે? એ જમાલી જાણતા નહોતા? મારા તમારા જેવા ડફોડ જાણે છે તો જમાલી જેવા જ્ઞાની ન જાણે? અનેકાંતના જે પરમાત્મા પુરસ્કર્તા છે એ પરમાત્માએ અનેકાંતની સ્થાપના કરી છે. તમામ શાસ્ત્રો અનેકાંતની નજરથી જોજો. શાસ્ત્ર એ જ્ઞાન છે, અનેકાંત એ ચક્ષુ છે. હા, અને જ્ઞાનને જોવાનું કામ ચક્ષુનું છે. પાનાઓની અંદર રહેલું જ્ઞાન ચક્ષુથી દેખાય અને અનેકાંતથી દેખાય. અનેકાંત. અને જો અનેકાંત આપણા આત્માની અંદર આત્મસાત થયો હોય તો પાપીઓને માફ કરવાની ઉદારતા આપણામાં આવે. હા, ભગવાન મહાવીરે કાલ સૌરિકને સજા કરવાનું શ્રેણિકને સૂચન નથી કર્યું. હા, નથી કર્યું. જે ભગવાન મહાવીરના સ્પષ્ટ વિધાનની સંપૂર્ણ વિરુદ્ધની અંદર હતો કાલ સૌરિક કસાઈ, અને છતાં મહાવીરે શ્રેણિકને એવું નથી કીધું કે આ કાલ સૌરિક મારા સિદ્ધાંતની વિરુદ્ધમાં છે, ફેંક એને બહાર. ના, અનેકાંત. ભાઈ, ભગવાન કાલ સૌરિકને માફ કરી શકે, તમે તમારા જેવા સાધર્મિકને માફ ન કરી શકો? તમે મારા જેવા સાધુને માફ ન કરી શકો? તમે તમારા પરિવારમાં સ્વજનને માફ ન કરી શકો? કાલ સૌરિક અનેકાંતથી માફ થઈ શકે છે.
હા, માફ થઈ જાય. એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, સજા કરવાની આપણી ગુંજાઈશ નથી, માફ કરવાનું આપણા હાથમાં છે. તમે ગુનેગારને કેટલી સજા કરશો? તમારી શું તાકાત? હું જાણવા માંગુ છું, તમારા ઘરમાં ચોરી કરી, એ ચોરી કરેલા માણસને તમે સજા કરશો તો કેટલી કરી શકશો? તમારી હેસિયત કેટલી? કદાચ એને છૂટો કરી દેશો, કદાચ એને બદનામ કરશો, કદાચ એને બીજે ક્યાંય નોકરી લગાડવા નહીં તો બસ, ધેટ્સ ઇનફ. એનાથી વધારે તમે સજા કરી શકો તેમ નથી. પણ તમે માફ કરો તો, તમે ભૂલી જાઓ તો, ક્યાં સુધીની એને ભૂલની માફી આપી શકો? તમારે ત્યાં એને તમે સ્વજન બનાવીને રાખો એટલી માફી તમે આપી શકો તેમ છો. હા, અને આ તાકાત અનેકાંતની છે. ઉદારતા ત્યારે જ આવે કે જ્યારે અનેકાંત હોય, અને જડતા ત્યારે જ આવે કે જ્યારે એકાંત હોય. જડતાનો સંબંધ એકાંત સાથે છે, ઉદારતાનો સંબંધ અનેકાંત સાથે છે. ઉદારતા એટલે સમજો છો ને? હું પૂછું છું, ઉદારતા એટલે સમજો છો ને? ઉદારતા કોને કહેવાય? હા, હવે દેવકીનંદન વાળા બહુ સીધા સવાલો છે. આ તો એકદમ સહેલી વાત છે. ઉદારતા કોને કહેવાય? કાલ 11,000 રૂપિયા લખાવ્યા તે ઉદારતા? બહુ સારું કામ. પરમાત્માની કરુણાની પૂજા રમેશભાઈએ કરી અને પરમાત્માની કરુણાને 11,000 સમર્પિત કર્યા. એ તો ઉદારતા છે જ. આપવું એ ઉદારતા છે. પણ બીજો એક ઉદારતાનો અર્થ છે છોડવું. એ મોટી ઉદારતા છે. આપનારો ઉદાર છે, પણ તમારી માન્યતાથી વિરુદ્ધ જનારાની વિચારધારા એને તમે માફ કરી દો, એને તમે છોડી દો, એ મોટી ઉદારતા છે. એટલે આપણે સામાન્ય ઉદારતાઓને સમજીએ છીએ, આપવાની, પણ છોડવાની ઉદારતા કેટલી? છોડી દેવું, જવા દો, કરવા દો, એ ઉદારતા. અને ઉદારતા તમે મહિનાના જીવનની અંદર જોશો કે શું ભૂમિકાની અંદર જાય છે. માટે જ શાસ્ત્રો કહે છે કે જો તમારી પાસે અનેકાંત ન હોય, સમ્યક દર્શનનો અર્થ જ છે સંપૂર્ણ દર્શન. અને સંપૂર્ણ દર્શનની અંદર જૂઠ અને સાચું બે આવે છે. ના, બે આવે છે. હું સાધુ નથી એવું દર્શન તમે મારામાં કરો તો એ જૂઠ હોવા છતાંય સાચું છે. અપેક્ષાએ, હા, અપેક્ષાએ. ધનના અણગાર ઉત્તમ કોટીના મહાત્માઓ, નિરતિચાર મુનિ જીવન જીવનારા મહાત્માઓ, એની સામે હું સાધુ નથી. સાચી વાત છે. હું સાધુ છું. જનરલ ભૂમિકા, પંચ મહાવ્રત, અષ્ટ પ્રવચન માતા, એનું સંપૂર્ણ પાલન મારા જીવનની અંદર ચાલે છે. અને અંશતઃ જ્યાં આગળ અતિચાર લાગે છે ત્યાં આગળ હું મારા સદગુરુઓની પાસે બાઇજ્જત આલોચના લઉં છું. તો હું સાધુ છું. એ તમારી નજર છે. હું સાધુ નથી, એ કોકની નજર છે. આ બંનેનું સમાવેશ જેમાં થાય એનું નામ સમ્યક દર્શન. સત્યનું દર્શન થાય એ અધૂરું સમ્યક દર્શન છે. જૂઠનું પણ દર્શન થાય એ સંપૂર્ણ સમ્યક દર્શન છે. જૂઠને પણ તમારે જોવું તો પડશે જ. અને જોવાની અંદર કશું જ ખોટું નથી. કશું જ ખોટું નથી. માટે જ સંપૂર્ણ દર્શન ઇઝ ઇક્વલ ટુ સમ્યક દર્શન. અને એ સમ્યક દર્શન આજનું આ પદ, કે જે પદ સૌથી મહિમાશાળી છે, દેવ તત્વ, મેં શરૂઆત કરી, અતિન્દ્રિય છે, દેખાતા નથી. ગુરુ તત્વ સદભૂત છે, સામે જ દેખાય છે. અને ધર્મ તત્વ અનુભૂત છે. દેવ અદૃષ્ટ છે, ગુરુ સદભૂત છે, ધર્મ અનુભૂત છે.
તમારામાં સમ્યક દર્શન છે કે નહીં એ તમને અનુભવાય, મને માત્ર એની કલ્પના આવે. એટલે ધર્મ અનુભૂત છે. બાહ્ય દ્રષ્ટિથી ખબર પડે એટલી જ પડે કે જેટલી બાહ્ય દ્રષ્ટિ હોય. હા, જેટલી બાહ્ય દ્રષ્ટિ હોય એટલી જ. જેટલી લીલા કલરની નોટ દેખાય બધી 500ની ન હોય, 20ની એ હોય અને 500ની એ હોય. એટલે બાહ્ય દ્રષ્ટિથી 520 જોવાય અને બાહ્ય દ્રષ્ટિથી 20 ને 500 જોવાય. એટલે બાહ્ય દ્રષ્ટિ હરદમ સંયોગિક છે અને સંયોગના આધારે ગોઠવાતું જાય છે. એટલે બાહ્ય દ્રષ્ટિથી સમ્યક દર્શન હોય જ એ આપણે માત્ર અનુમાન કરી શકીએ. સમ્યક દર્શન છે એનો અનુભવ અનુભૂત છે. એટલે ધર્મ અનુભૂત છે, અનુભવાય છે. હા, અનુભવાય છે. અને અનુભવ જ્યારે ચરમ સીમા ઉપર પહોંચે છે ત્યારે એ સાક્ષાત થઈ જાય છે. હા, અનુભવ અંશતઃ છે અને એ સાક્ષાત થાય ત્યારે તે જ્ઞાન છે. એટલે અનુભવ આવ્યા પછી જ્ઞાનની પ્રાપ્તિ છે. માટે જ સમ્યક દર્શન સંપૂર્ણ દર્શન, અને સંપૂર્ણ દર્શન એ જ શાસ્ત્રો કહે છે કે તારી પાસે અનુભવ આવ્યો છે, હવે સમ્યક જ્ઞાન. એટલે આજનું આ પદ સમ્યક દર્શન પદ, કે જે સમ્યક દર્શન પદ દ્વારા સંપૂર્ણ દર્શન, બધું જ જોતા જાઓ અને બધું જ જોઈ અને સર્વ સાથેની મૈત્રી બચાવતા જાઓ. સમ્યક દર્શનનું સિમ્ટમ્સ એક જ છે. તમારી મૈત્રી તૂટી ન હોય તો માનજો કે સમ્યક દર્શન છે. સમ્યક દર્શનમાં હિંસા થાય, મૈત્રી ન જાય. આવડી એક નવી ઓર કમાલ, જીન શાસનની આ એક બહુ મોટું રિસર્ચ. સમ્યક દર્શનમાં હિંસા હોય, મૈત્રી ન જાય. હા, પાણીનો પ્રક્ષાલ કરો છો, હિંસા છે, પણ એ પાણીના જીવો સાથે એટલી જ મૈત્રી છે. હા, એટલી જ મૈત્રી. દીકરાને મારનારી માં મારવા છતાંય માં જ છે, કારણ કે માની મમતા દીકરાના માટેની એટલી જ છે. મારતી વખતે પણ માના હૃદયમાં મમતા જ છે. એ જ રીતે હિંસા કરતી વખતે પણ તે જીવો માટેની મૈત્રી છે કે હે પાણીના જીવો, તમે મારી ઉપર કેટલો મોટો ઉપકાર કર્યો કે જેના કારણે આ પ્રભુના પ્રક્ષાલ કરવાની અંદર તમારા કારણે હું નિમિત્ત બન્યો. તમારા કારણે પાણીનો પ્રક્ષાલ થયો કે પાણીના કારણે તમે પ્રક્ષાલ કર્યો? તમે સબ્જેક્ટમાં કે તમે ઓબ્જેક્ટમાં? તમે ક્યાં? મેં પખાલ કર્યો કે પાણીના કારણે મેં પખાલ કર્યો? ભાઈ જલ્દી. હા, અને આવો વિચાર આવે તે વખતે કે આ પાણી ન હોત તો હું પ્રક્ષાલ કેવી રીતે કરત? કે ઘીનો પખાલ થતો નથી, દૂધનો પ્રક્ષાલ શાસ્ત્રોએ બતાડ્યો નથી. માટે જલનો જ અભિષેક છે. અને આ ભૂમિકા એટલે જ સમ્યક દર્શનની અંદર હિંસા હોય, મૈત્રી ન જાય. સમ્યક દર્શનની અંદર સજા હોય, પ્રેમ અકબંધ હોય, સલામત હોય. સમ્યક દર્શનની અંદર પાપ હોય, નિર્મલતા એટલી જ હોય, એટલી જ નિર્મલતા. હા, એટલે પાપ કરી અને પાપી ન થવું હોય તો સમ્યક દર્શન લાવી દો. ભાઈ સાચું બોલો, આમ પાપ છોડવા સહેલા કે પાપી ન થવું સહેલું? શું લાગે છે? હા, છોડવા સહેલા, પાપી ન થવું અઘરું છે. અને માટે જ આ સમ્યક દર્શન પદની ઉપાસના અને સમ્યક દર્શનના પ્રભાવે જ મરણા આવા ઝંઝાવાતની વચ્ચે અડોલ રહ્યા છે. અને આરામથી પ્રજાપાલ રાજાએ કીધું એની સાથે જ રૂમઝુમ કરતી મૈણા ઉંમર રાણાની પાસે પહોંચે છે. અને ઉંમર રાણો પાછો જાય છે.
આ ઉંમર રાણાની મોટામાં મોટી નૈતિકતા, અને નૈતિકતા કઈ ભૂમિકા સુધી પહોંચે છે, ઢાળની પંક્તિઓ લીધા પછી આપણે આ રાસની અંદર પ્રવેશ કરશું. धिक मुझे अवतार छबीली, मुझ संगत थी विनस से ये हबी अद्भुत नार छबीली, सुंदरी हजी अभिमास जो उन्दो करिया छबीली, काज विचारी कीजिए लो, जीवन पड़े भरी सोच रे छबीली, सुंदरी हजी अविनाश जो मुझ संगे तुझ विनस से सोहन सरी खो दे हर छबीली, गुरु पेरंबादी सिरे कोडी सुस्यो ने हर रंगीली, सुंदरी हजी अभिमास जोरे, लाज निहामण नानिये लो लाज बिन से का, निज माता चरणे गई सुंदर वर कर का, सुंदरी हजी अभिमास जो मैना दस वैना सुनी हियरे दुखनवा, धड़क धड़क आंसू पड़े, धड़क धड़क आंसू पड़े, बिनवे प्रणमी पाए वाले सर वचन उचारी उचरो, तुम्हें छो चतुर सुजा वचन विचारी एह वचन केम बोलिए, इन वचने जीव जा, जीव जीवन तुम्हें वालहा, अवर नाम कमान वाले सर वचन विचारी, पश्चिम रवि नवयोग में जल दिन लोपेसी, सती अवर इच्छे नहीं जब जीवे तांसी, या चलो ऊपर चढ़ो मारू रवि प्रभात, मैना मुख जो आवड़ी सील अचल अवनारी, चक्रवाक दुख चूर तो कर तो कमल विकास, जगलोचन जगूगियो अश्रुपुर विप्रकाश, वले सन वचन उचारी उचरो, आओ देव जुहारिए, सब देश आदिश्वर मुख देखता, नासे दुख विकार भले सर वचन विचारी जो, महीना वैने आवियो उम्र चिंता सावर, आदिश्वर अवलोकता पुण्यो मन आह्लाद, जिन्हें सर
त्रिभुवन नायक तू बड़ो, तुम सम अवर कोई, जिन्हें सर तुम सम अवर कोई। मैनाए जिन पूजिया केसर चंदन कपूर, लाखी नो कंठे ठर्यो तोडल परिमल फूल। चैत्य वंदन करी भावना भावे करी कौशल, जय जय जग चिंतामणि नायक शिव पुरमंगल। यह भव पर भव तुझ बिना अवरण को आधार, दुख दोहग दूरे करो हम सेवक साधार। कुसुम माल निज कंठ थी हाथ करो भर दी, प्रभु पसाई सब देखता कुंभर के बेउली। महीना कौशल पारियो, महीना कौशल पारियो, हियड़े हर्षण माय। हे सही शासन देवता कीधो तम सुसाय। सुगुण रास श्री पाणो दिया है छठी ठाण, विनय कहे श्रोता करे बोलो मंगल। विनय कहे श्रोता करे बोलो मंगल। નાનકડી બાબતને લઈને પ્રજાપાલ રાજાએ પ્રેસ્ટીજ પોઈન્ટ બનાવી દીધો. મૈણા કેમ આવું બોલે? અને જ્યારે વાત પ્રેસ્ટીજની આવી જાય ને ત્યારે મોટા મોટા હુલ્લડો ઊભા થઈ જાય, સંઘર્ષો પેદા થઈ જાય. હા, એને એક વાત બહુ સ્પષ્ટ સમજી રહ્યો, પરિવાર હોય ત્યાં પ્રેસ્ટીજ ન હોય, જ્યાં પ્રેસ્ટીજ હોય ત્યાં પરિવાર ન હોય. પ્રેમ અને પ્રેસ્ટીજ ઓપોઝિટ એક્સ્ટ્રીમની ઉપર ગોઠવાયેલા છે. તમારા હૃદયની અંદર જો પ્રેમ હોય અને તમે પ્રેમને સાચવવા માંગતા હો તો પ્રેસ્ટીજને સાઈડ ટ્રેક કરજો. પ્રેસ્ટીજ એટલે સમજો છો ને, आई एम समथिंग, मैं कुछ हूं, मेरी बात रहनी चाहिए, मैंने बताया फिर इट इज अल्टीमेट. अभी नो आर्ग्यूमेंट, ओनली एग्रीमेंट. बस सिर्फ एग्रीमेंट ही होना. क्यों? आई एम समथिंग. આટલું નથી ચાલતું. પ્રેસ્ટીજની અંદર आई एम एवरीथिंग, नॉट समथिंग, एवरीथिंग. मैं ही हूं. हाँ, केवल मैं ही हूं. अदर ऑल आर नथिंग. दूसरे सब कुछ नहीं है, सिर्फ मैं ही, सिर्फ मैं. અને એવી એક દુર્યોધનની માનસિકતા જેનો ભોગ પ્રજાપાલ રાજા બને છે. હા, પ્રજાપાલ રાજા બને છે કે જે ભોગના કારણે સાચું હોવા છતાં શું પ્રજાપાલ રાજાએ નસીબના ચમકારાઓ ભૂતકાળની અંદર જોયા નહીં હોય? એવી કોઈ ઘટના રાજ પરિવારોની અંદર બની જ નહીં હોય કે જેના કારણે નસીબ અને કમનસીબ એનું વેરિએશન પ્રજાપાલ રાજાની નજરની સમક્ષ ના આવ્યું હોય? 100% આવ્યું હોય. 100%. જે આપણી સમજની બહાર હોય, જે આપણી ઈચ્છાની બહાર હોય, ત્યાં આગળ સમજો કે નસીબ એક્ટિવ છે, જેમાં તમારી સમજ કામ કરતી જ નથી. કામ કરતી જ નથી. હા, અને એવી કામ કર્યા વિના એકાએક કામ થઈ જાય છે. અને આ નસીબ, આ પુણ્ય, આ કર્મ જે પ્રજાપાલ રાજા સ્વીકારવા માટે તૈયાર નથી અને મૈણાને મોકલે છે. મૈણાની માતા રૂપસુંદરી અને મૈણાના પાઠક જે હતા એ બંને અત્યારે આઘાતમાં છે. માનો એક જ આંતરિક સવાલ છે, મારી દીકરીની ભૂલ શું? શું એને ખોટું કીધું અને શા માટે આવી મોટી સજા? કે કોઢિયાની સાથે જેના શરીરની અંદરથી અસાધ્ય કક્ષાનો વ્યાધિ છે, અસાધ્ય કક્ષા,
આનું પરિણામ શું આવશે એનાથી પ્રજાપાલ રાજા અજ્ઞાત નથી. અને પોતાની જ દીકરીને આવી એક આહુતિ આપવા માટે, વેદિકા ઉપર ચડાવી દેવા માટે પ્રજાપાલ રાજા કઈ નિષ્ઠુરતા ઉપર પહોંચ્યા હશે. હા, કઈ નિષ્ઠુરતા ઉપર? નિષ્ઠુરતા, ફરી એક વાત યાદ રાખજો, આ લૌકિક અને લોકોત્તર બંને જગતની અંદર બહુ મોટી કમજોરી છે, બહુ મોટી કમનસીબી છે. હોય જ નહીં. આપણે જો સામેની વ્યક્તિની પીડાને ઓળખી જ ન શકતા હોઈએ તો આપણે માણસ છે ના, સેના માણસ. આપણી પાસે વેદના નામનું તત્વ જ્યારે નામશેષ થાય છે ત્યારે ઇન્સાનિયત મરવા માંડે છે, આ પીડામાં જાય છે. અને પ્રજાપાલ રાજા એ ઇન્સાનિયતને ગુમાવી મોકલે છે અને સામે ઉંબર રાણો. મેં ગઈકાલે કીધેલું કે જેનું ભાવિ શ્રીપાલ છે એનું રો મટીરિયલ કેટલું બધું પાવરફુલ હોય. ભલે ઉંમરની પાસે જ્ઞાન નથી, અભણ છે, 4-5 વર્ષની ઉંમરનો હતો અને ઉંમરને માતાએ છોડી દીધો દીકરાનું જાન બચી જાય એટલા માટે. ઘોડિયાઓની વચ્ચે રાખી દીધું. એવા 700 ઘોડિયાઓ જે નગરની અંદરથી જેને તગડી મૂકવામાં આવેલા હતા, અને 700 જણા ગામની બહાર જંગલની અંદર સરોવરના કિનારે પોતાના નાનકડા નાનકડા ઝૂંપડાઓ બનાવીને રહેતા હતા. રોગ નથી આવ્યો માટે તંદુરસ્ત છો, પણ રોગ નહીં આવે એવી નિશ્ચિંતતામાં રહેતા નહીં. હા, એવી નિશ્ચિંતતામાં રહેતા, કારણ કે આ શરીર 5.5 કરોડ રોગોને લઈને ફરનારું શરીર છે. આપણા શરીરમાં રોગો કેટલા? એપ્રોક્સિમેટલી 5.5 કરોડ, કારણ કે 3.5 કરોડ રૂવાડા છે અને 2.5 રોગ આપણા શરીરના એક રૂવાડા ઉપર ગોઠવાયા છે. આ ભગવાને પોતાની જ્ઞાનની ચક્ષુની અંદર જોયેલું છે. તંદુલ વૈચારિક નામનું આગમ છે અને તંદુલ વૈચારિક નામના આગમની અંદર આખા માનવ શરીરનું વર્ણન પરમાત્માએ કરેલું છે. તંદુલ એટલે ચોખો, અને ચોખા જેટલું આપણું શરીર હતું જ્યારે માતાની કુક્ષીની અંદર, ત્યારથી જે ડેવલપમેન્ટ થયું એ તમામ ડેવલપમેન્ટ્સની નોંધ પરમાત્માએ મેટર્નિટીની અંદર ગાયનેક થઈ અને ભગવાને બધી જ વાતો નોંધેલી છે. દુનિયાના કોઈ પણ ગાયનેકોલોજિસ્ટ તંદુલ વૈચારિક પ્રકરણની અંદર બતાડેલી ગ્રોથ, એ ગ્રોથને ના પાડી શકે તેવું નથી. અને એ રીતે આખું વાત જ્યારે શરીર ચોખા જેવું હતું, માત્ર ચોખા જેવું, અને ત્યારથી 9 મહિનાની યાત્રા અને 9 મહિનાનો ગ્રોથ, કેવી રીતે કેટલા સમય પછી ક્યાં પહોંચે છે, ઇન્દ્રિયો કેવી રીતે આવે છે, મન કેવી રીતે બને છે, શરીર કેવી રીતે એક્ટિવ થાય છે, એનું આખું વર્ણન તંદુલ વૈચારિક નામના આગમની અંદર પ્રભુએ સાક્ષાત બતાડ્યું છે. સાક્ષાત. અને એ બતાડતી વખતે પરમાત્માએ આ વાત કરેલી છે કે એક રૂવાડા ઉપર 2.5 રોગ છે. હવે સાચું બોલો, તમારું નસીબ કેટલું જોરદાર, તમામ રોગો અત્યારે શાંત છે. કેવો શાતા વેદનીઓનો ઉદય ચાલે છે, બરાબર છે ને? આંબેલ હવા છતાંય શાતામાં જ છો ને? હા, આંબેલ ચાલે છે અને છતાં સાતા છે. એકમની સાતા છે કે બારસની સાતા છે? હું જાણવા માંગુ છું, એકમની સાતા કે બારસની સાતા? આજે ચૈત્ર સુદ બારસ છે અને હવે ચૈત્રવદ એકમ આવવાની છે શુક્રવારે. એટલે આ એકમની સાતા કે બારસની સાતા? એકમ ના આવે તો સારું કે બારસ જાય તો સારું? હું તમને પૂછું છું, શું બારસ જાય એ સારું કે એકમ ના આવે એ સારું? આપણી સાતા એકમની હોય તો માનજો કે હજુ વી આર વેરી અવે, દૂર છે, બહુ દૂર છે.
તપસ્વીઓને પારણું આવે અને દુઃખ થાય એ તપસ્વી છે. તપ કોને કહેવાય? પારણું આવે અને દુઃખ થાય. શ્રી સંઘની અંદર ઓરીની આરાધના કરાવવા માટે સાધુજી ભગવંત પધાર્યા છે. મને તો પરમ દિવસે જ ખબર પડી કે અમને 92મી વર્ધમાન તપની આંબિલની ઓળી ચાલે છે. 92. હા, અને એ તપસ્વી છે કે જેને પારણું નજીક આવે અને પીડા વધતી જાય. પીડા વધતી જાય. હા, એનું નામ તપ છે, એનું નામ આનંદ છે, એનું નામ તમે તમારા જીવનની અંદર આ આરાધનાઓને, આ સાધનાઓને આત્મસાત કરેલી છે, અંદર ઉતારેલી છે. આ ઉતારેલી છે અને આ ભૂમિકા છે. દુકાન ખોલતા આનંદ થાય અને દુકાન બંધ કરતા દુઃખ થાય એ સંસારી વ્યક્તિ, તપ શરૂ કરતા આનંદ થાય અને તપ પૂરો કરતા દુઃખ થાય એ તપસ્વી. આ એ તપની ભૂમિકા છે. હા, શા માટે? શું જરૂર છે? બહુ મજા આવતી, બહુ મજા આવતી. 9 દિવસની ઓળી છે એટલે આનંદ કે 81 ની નથી એટલે આનંદ? હા, બતાડી શકતા હતા કે એક સાથે 4.5 વર્ષનો તપ 81 દાડામાં પૂરી કરો, શરૂ કરો ત્યારથી 81 દાડા સુધી લગાતાર. 4.5 વર્ષ કોણે જોયા છે? અને ભલે 9 9 9 9 81 અને 81 એક સાથે આંબિલ કરવાના અને નવપદની આરાધના કરવાની, તો કરાવનારાય થાકી જાય ને કરનારાય થાકી જાય. આમ 81 દાડા સુધી પછી દિલીપભાઈને રાહ જોવી પડે, દિલીપભાઈના 81 દાડાનો એક સાથે લાભ મળી જાય, એક સાથે, અને ચાલતી જાય. માટે શાસ્ત્રો કહે છે કે આ સાધના છે. અને એ ઉપાસના કે જે ઉપાસના આપણા જીવનની અંદર આત્મસાત થતી જાય, આત્મસાત. અને એ આત્મસાત થયેલી આરાધનાના કારણે જ આવી એક નૈતિકતા. શરીરનો વ્યાધિ નથી. આપણા માટેનો બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. પીડાની અંદર પ્રસન્ન રહેવું એ સાધકોની ભૂમિકા છે. પીડા વિના પ્રસન્ન રહેવું એ ધાર્મિકોની ભૂમિકા છે. ભાઈ, આમ તમે પ્રસન્ન ખરા કે નહીં? મારો સવાલ સમજ્યા ને તમે? પીડામાં પ્રસન્ન રહેવું તે સાધક, પણ પીડા વિના પ્રસન્ન રહેવું એ ધાર્મિક. કોઈ પીડા નથી, પ્રસન્ન ખરા કે નહીં? 2 દિવસની રજા જાહેર થઈ છે. ફેક્ટરીઓ બંધ, બધું જ બંધ, અને બધા બંધની એડવર્ટાઇઝ જાહેરાત થઈ છે. આ સવારે હું છાપું જોઈને આવ્યો. હું પૂછું છું કે આમ પીડા વિના પ્રસન્નતા ટકે કે ન ટકે? તમે આમ પ્રસન્ન ખરા કે નહીં? જલ્દી બોલો યાર. શાસ્ત્રો કહે છે કે ભગવાન, પ્રસન્નતા એ જ ભગવાનની પૂજા છે. હા, આનંદગંધી મહારાજ પહેલા જ ભગવાનના સ્તવનમાં કહે છે, ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કીધું. ચિત્તની પ્રસન્નતા એ જ પૂજાનું ફળ છે. એટલે ચા પીને પ્રસન્ન ખરા કે નહીં? બધી અનુકૂળતા વચ્ચે પ્રસન્ન ખરા કે નહીં? પ્રસન્ન કે ચિંતામાં? હા, ચિંતામાં. અને આ ચિંતા શાસ્ત્રો કહે છે આર્ત ધ્યાન છે. હા, આર્ત ધ્યાન છે. અને આ ઉંમર રાણાના જીવનની અંદર હવે ચિંતા આવે છે. જેની પાસે જ્ઞાન નથી, સંસ્કાર નથી, સભ્યતા નથી, કશું જ સામાજિક જીવન જાણતો નથી, એના મંત્રીઓએ એક કન્યા માંગી છે અને રાજાએ ખુશ થઈ અને પોતાની દીકરી જ આપી છે. મળેલું રાખી લેવું એ સજ્જનતા કે ઔચિત્ય સમજીને રાખવું તે સજ્જનતા? પોતાની કેપેસિટી, પોતાની પ્રામાણિકતા એ સમજીને, હા, એ સમજીને. તમે આમ પૂજન ચાલતું હોય અને પૂજન પછીનો સ્વામી વાત્સલ્ય હોય કે જમણવાર હોય, સાંભળજો મારી વાત બરાબર,
અને સમજો કે 12:30 વાગે જમણવાર છે અને તમે 12:15 વાગે પૂજનમાં આવો અને 12:30 વાગે જમવા જાઓ, આ પ્રામાણિકતા કે આ આપણી પોતાનો અપ્રામાણિકતા? એટલે આજથી નહીં જાઓ, હવે કાં તો પૂજનમાં 9 વાગે પહોંચી જવાનું અને પછી 12:30 વાગે જમવાનું, અથવા તો પૂજનમાં જ નહીં જવાનું. બોલો શું ભાવશે? હવે ભગવાનનું જ છે ભાઈ, કોનું ક્યાં માંડો છે? આ કે કોનું પૂજન છે? હા, કે કેતનનું કે અલ્પેશનું પૂજન નથી, ભગવાનનું જ પૂજન છે. ભણાવનારો લાભાર્થી છે, પૂજન ભગવાનનું છે. આ બધા સમજદાર માણસો, કોનું પૂજન છે લો? હા, એટલે નજીકનું હોય એને ત્યાં પહેલેથી જઈએ, આમંત્રણ ખાલી હોય તો પછી એટલે એમ પહેલેથી જાઓ, એટલે ભાવથી જ જાઓ કે વ્યવહાર છે માટે જાઓ. હા, બોલો ને કે વ્યવહારથી જઈએ છીએ. હા, હકીકતમાં તો ખાવા જ જવાનું છે, પણ વ્યવહાર છે એટલે વહેલા જઈએ છીએ. હા, એટલે સાચું બોલવાનું, ખોટું કરવાનું, બોલવાનું સાચું, આટલું તો નક્કી કરો. આટલું તો કરવાનું ખોટું, બોલવાનું સાચું. કહો ને તમારા જે નજીકના છે એને કહો કે હકીકતમાં મને તમારા પૂજનમાં બેસવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ જમવાનું છે અને મારે આવવું પડે તેમ છે એટલે વ્યવહારથી આવું છું, બાકી વહેલા પૂજનમાં આવવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. આટલું સાચું બોલવાનું તો ડેરિંગ કરો, 56 ની છાતી હોય તો. હા, તમારી પાસે આવું ડેરિંગ હોય તો કહો. નથી કહી શકતા. હા, બધાને સારું લગાડવામાં ખુદને ખરાબ લગાડીએ છીએ, ભગવાનને ખરાબ લગાડીએ છીએ, ધર્મની સાથે અન્યાય કરીએ છીએ અને દુનિયાને આપણે ખુશ રાખીએ છીએ કે જે દુનિયા તમારી ક્યારેય થઈ નથી, થવાની નથી, થશે. અને છતાં એ દુનિયાના લાલન પાલનમાં આડ પંપાળની અંદર આપણે કહેવાતા મોટા સત્યોને પણ તોડીને ખતમ કરી નાખીએ છીએ. એટલે એવું ખરું વ્યાખ્યાનમાં છેલ્લે આવ્યા હોય અને 20 રૂપિયાનું સંઘ પૂજન હોય, ઈમાનદારીથી ના પાડવાની હિંમત છે? હા, એ ઈમાનદારી આપણી પાસે એવી કોઈ સામર્થ્ય અને આ ઉંમર રાણો નૈતિકતાની અંદર રૂપરૂપની અંબાર મૈણા મળે છે. કવિએ અહીં આગળ વર્ણન કર્યા છે અને એવું સૌભાગ્ય લઈને મૈણા આવેલી છે અને ઉંમર અંદરથી પીડામાં છે. આની સાથે મારા લગ્ન ના હોય, ના હોય. રાજા બેવકૂફ છે, હું બેવકૂફ નથી, એ અંદરથી ઉંમર રાણો કે છે. રાજાને બદલો લેવો છે, મારે કોઈ એની સાથે બદલો લેવો નથી, મારે કોઈ મૈણાની સાથે દુશ્મની નથી. હું શી રીતે મૈણાના જીવનને બરબાદ કરી શકું? ન કરી શકું. આવું ખરું? કોઈને આપણા નિમિત્તે દુખી ન કરવા, કોઈને આપણા નિમિત્તે પાપી ન કરવા, કોઈને આપણા નિમિત્તે અંદર ખાને દુર્ભાવો પેદા ન થવા દેવા, આવી માનસિકતા આપણી ખરી? આ ઉંમર રાણાની માનસિકતા હું બોલું છું. તમે તો બધા શ્રીપાલ છો ને. ઉંમર રાણાનો ભૂતકાળ તો તમારો પતી ગયો, હવે તો શ્રીપાલની શરૂઆત થઈ. ભલે હું પૂછું છું કે આપણી ખરી કોઈને દુખી ન કરવા, એવું આપણું ખરું? કોઈની વાત છોડી દો, ઘરના દુખી ન કરવા એટલું જ નક્કી કરો કે ઘરના સિવાય ના દુખી કરવા ન કરવા, એવું કરવું છે? શું રાખવું છે? એટલું તો નક્કી કરો. કોઈને દુખી ન કરો, નહીં. જ્યાં સુધી બની શકે તેમ હોય ત્યાં સુધી દુખી નથી કરવું. શા માટે? કુદરતનો છે ન્યાય સનાતન, આપ્યું તેવું મળશે, વાવ્યું તેવું લણશો. આ જે આપ્યું છે એ જ મળવાનું છે. માટે આટલી સજ્જનતા, દુખી ન કરવા. નંબર 2, પાપી ન કરવા. તમને મળેલું સૌંદર્ય, તમને મળેલું રૂપ,
તમને મળેલી સુવિધાઓ, તમને મળેલી અનુકૂળતાઓ એ કોકને પાપી કરવામાં નિમિત્ત બનતી હોય, તમે એવું તમારું રૂપ સજાવ્યું, તમે એવા ડ્રેસ પહેર્યા અને એ પહેરેલા ડ્રેસના કારણે કોક પાપી બન્યા. બેન, પણ મહારાજ સાહેબ, અમે અમારી રીતે રહીએ, એમાં કોક પાપી થાય, એમાં અમારો શું વાંક? ના હોય. આ સમજદારીનું લક્ષણ નથી. હા, સમજદારીનું લક્ષણ નથી. સ્વચ્છતાની પાછળ માત્ર તમારા સ્વાસ્થ્યની ભૂમિકા નથી, તમામના સ્વાસ્થ્યની ભૂમિકા છે. એટલે એટલું નક્કી કરો કે દુખી ન કરવા ઘરનાને, પાપી ન કરવા ઘરનાને. આપણા નિમિત્તે આપણા ઘરના પાપી થઈ જાય એવો કોઈ પણ વ્યવહાર હું નહીં કરું. હા, હું નહીં કરું. હા, ધાર્મિક લોકોની મિસમેચ થનારી લાઈફસ્ટાઈલ તમારા સંતાનોને નાસ્તિક બનાવે છે. પ્લીઝ બી નોટેડ ઇટ. કાન ખોલીને સાંભળો. તમે પૂજાના ડ્રેસમાં આવ્યા હો, ઘરે પહોંચ્યા હો, અને ઘરની અંદર કંઈક આડાવડું થયું હોય અને પૂજાના ડ્રેસની અંદર તમારી ગાળાગાળી શરૂ થાય, ત્યારે તમારા 17-18 વર્ષની ઉંમરના દીકરા દીકરીઓ વિચારે છે કે આ પપ્પાની પૂજા કેવી, કે જે પૂજાના ડ્રેસની અંદર ગાળાગાળી ચાલે છે. ભાઈ, આમ ડ્રેસનું ઔચિત્ય ખરું કે નહીં? સામાયિકના કપડા પહેર્યા હોય ત્યારે ગુસ્સો ન કરવો, એવું ખરું? આંબીલ કરવા બેઠા હોઈએ ત્યારે શાકભાજીની વાત ન કરવી, એવું ખરું? જે ભૂમિકામાં છો એને વફાદાર ખરા કે નહીં? ક્યાંય નથી. અને આ ઉંમર રાણો ધર્મ નથી જાણતો, વ્યવહાર નથી જાણતો, કોઈ એને અભ્યાસ નથી કરાવ્યો, અને છતાં ઉંમર રાણો રાજાને કહે છે આ તમારું યોગ્ય પગલું નથી. કાગડાના ગળાની અંદર રત્નની માળા ના હોય, પોતાની જાતને કાગડો કહે છે ઉંમર રાણો. અને ઉંમર રાણો પાછો ફરે છે, પાછો ફરે છે. અને મૈણા જીન શાસનને વરેલી છે. જગત પતિના સત્યને વફાદાર છે, અને માટે પતિને પરણવા માટે મૈણા તૈયાર થાય છે. અને ઇતિહાસ લખે છે સડસડાટ મૈણા ચાલી જાય છે. બાપની સામે પણ જોતી નથી, પિતાને નમસ્કાર કરે છે, અને દોડતી મૈણા જઈ અને ઉંમર રાણાની ડાબી બાજુ જઈ અને મૈણા ઊભી રહી જાય છે, વડમાળા પહેરાવી દે છે. ઇતિહાસ એવું લખે છે કે આ એટલું બધું શ્રેષ્ઠ મુહૂર્ત હતું કે જે મુહૂર્તના કારણે આ લગ્ન લાખો વર્ષ સુધી યાદ રહી જવાના. શોધવા જાઓ અને મુહૂર્ત મળે એ કોમન મેરેજ, અને મેરેજ કર્યા અને મુહૂર્ત આવી જાય એ શ્રીપાલ મૈણાના મેરેજ. ગ્રહો તે જ વખતે ગોઠવાઈ ગયા, બધું જ સચવાઈ ગયું. અને ઉંમર રાણાના ગળાની અંદર વરમાળા પહેરાવી દે છે, ઉંમર રાણાની બાજુની અંદર મૈણા ઉભી રહી જાય છે. જરા કપલને નજરની સમક્ષ લાવો, કોઢી પતિ અને રૂપવાન પત્ની, અને આ બંને જણા એક સાથે ઉભા છે. ઉંમર શરમમાં છે, મૈણા મજામાં છે, પ્રસન્નતામાં છે. અને મૈણા કહે છે પિતાએ અને પંચે નક્કી કરી અને જે પતિ આપ્યો છે દેવ સમ આરાધો, એ દેવની જેમ એની આરાધના કરવી. આરાધના શબ્દ મૂક્યો છે, આરાધના. સાચવવો નહીં, આરાધવો. તમે ઘરે જઈને કહેતા નહીં પાછા. હા, એટલે આ તો આ સાંભળવાના શબ્દો હોય, આચરવાના ના હોય. હા, એટલે કેટલું સારું લાગે સાંભળવાનું, પછી અમલમાં આવવા માટેનો ડાયલોગ પછી કરવાની નહીં. અહીંયા સુધી બરાબર છે, પણ અહીંયા લખેલું છે આરાધવો. અને વિમલ નયન મૈણા વિમલ નચનની સાથે પહોંચે છે.
સમગ્ર ઉજ્જૈનીની પ્રજા મૈણાને ઉંમર રાણાના લગ્નને તિરસ્કાર છે. ઉદ્ધત છે, નપાવટ છે. બાપનું માન્યું હોત તો એનું શું બગડતું? લોકો એ નથી જોતા કે બાપનું માનીને જ લગ્ન કર્યા છે. હા, એ નથી જોતા. બાપનું ન માન્યું હોત તો સામે કહી દે, આજની જેમ તમારે જે કરવું હોય તે કરો, ઉંમર રાણા સાથે હું પરણવાની નથી, તો મૈણાનું જીવન જુદી રીતે લખાત. પણ મૈણા બાપનું માને છે, માટે જ ભગવાનનું માની અને બાપની સામે થઈ, બાપનું માની અને લગ્ન તૈયાર થઈ. આ તમે મૈણાની વિશેષતા જુઓ. હવે ભગવાન આવે ને બાપ આવે તો કોનું મનાય? સીધી વાત છે, ભગવાનનું જ મનાય. અને પોતાની ઈચ્છા આવે અને પિતાની ઈચ્છા આવે તો કોનું મનાય? પિતાનું જ મનાય, પોતાનું ના મનાય. આ મૈણાની વિશેષતા છે. અને એ સેમ ફ્રીક્વન્સીની અંદર મૈણા ચાલે છે, સેમ ફ્રીક્વન્સી. અને આ મૈણા અને ઉંમર રાણો ખચ્ચર ઉપર બેસી સમગ્ર ઉજ્જૈનીના રાજમાર્ગો પરથી જાય છે. લોકો જુએ છે અને લોકો શરમ 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 કરીને જાય છે. મૈણા કુમારી સાથે, ઉંમર રાણાની સાથે બેસી સડસડાટ ચાલે છે, પોતાના આવાસની અંદર પહોંચે છે. હવે આ બંને દાંપત્ય જીવનની શરૂઆત કરવાની છે. અને ઉંમર રાણો અને મૈણાની વચ્ચે જે સંવાદ ચાલ્યો છે, વિનય વિજયજી મહારાજે બહુ સુંદર ઢાળની પંક્તિઓની અંદર એ સંવાદ પ્રસ્તુત કર્યો છે. શું એ વાત વિનય વિજયજી મહારાજ બંને જણાની વચ્ચે ચાલતી જાય છે. અહીં આગળ મૈણાને ઉંમરની વિશેષતાનું ભાન થાય છે. હા, અને વાલેસર કરી અને મૈણા ઉંમરને ઉદ્બોધન કરે છે. કારણ મૈણાને લાગે છે કે આનું તો રૂપ જ કોઢનું છે, બાકી આનું સ્વરૂપ તો જાજરમાન છે. આ જાજરમાન છે. મળવા છતાં ઠુકરાવવું કોઈ આસાન કામ છે? આસાન કામ છે? બાપા ગુજરી ગયા હોય અને કોઈક વ્યક્તિ બાપાનો મિત્ર તમારી પાસે આવ્યો અને તમને એમ કહે કે તારા બાપાએ મને 5 લાખ રૂપિયા આપેલા હતા, 2 નંબરના હતા, નોટ નોંધાઈ નહીં હોય પણ તારા બાપાએ આપેલા હતા અને 5 લાખ આપવા માટે આવ્યો છું, તમને ખબર નથી, તમે લો કે ના લો? હા, કેમ, કેવી રીતે લો? હા, એની ઉપર વિશ્વાસ. અને કોકે એમ કીધું હોય કે તારા બાપાએ, તમે લેવા ગયા અને કોકે એમ કીધું કે તારા બાપાએ મને કશું જ આપ્યું નથી, તો એની પર વિશ્વાસ કરીને હસતા હસતા બહાર નીકળો ને. એની વાતની પર વિશ્વાસ મૂકીને 5 લાખ લઈ લેવાય, તો એની વાતની પર વિશ્વાસ મૂકીને હસતા હસતા નીકળાય કે ના નીકળાય? ટ્રાય તો કરી જુઓ. આવો, હા, એની ઉપર વિશ્વાસ મૂકીને 5 લાખ લઈ લીધા, લો. હા, અને ચાલુ પડી ગયા. શી રીતે લેવાય? શી રીતે? ખબર જ નથી કેવી રીતે લેવાય. એટલે મળેલું, અને આ તો જગ જાહેર થઈને મળેલું, અને છતાં ઉંમર રાણો મૈણાને ઓફર કરે છે. એ શું ઓફર છે અને શું વાતો છે, કાલે વળી પાછો મળું છું. કાલે જો કે ચૈત્ર સુદ